હાય મોમ્સ કિચનથી હું છું સોનલ ગજ્જર. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સ્પિનેચ બ્રુશેટા એટલે કે પાલકના બ્રુશેટા. સૌથી પહેલાં એક વાસણની અંદર આપણે બટર લઈશું. ત્યારબાદ આપણે મેંદો એડ કરીશું. મેંદો એડ કર્યા બાદ તેને બરાબર મિક્સ કરી લઈશું અને હવે દૂધ એડ કરીશું. દૂધ એડ કર્યા બાદ તેની અંદર આપણે ખાંડ, મીઠું, કાળા મરી પાવડર નાખીને તેને બરાબર મિક્સ કરીશું. મિક્સ થઈ જાય એટલે આ મિશ્રણને આપણે અલગ વાસણની અંદર લઈ લઈશું અને ત્યારબાદ એ જ વાસણની અંદર ઓલિવ ઓઇલ લઈશું. ઓલિવ ઓઇલ લીધા પછી બટર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું બંને. મિક્સ કર્યા બાદ તેની અંદર ક્રશ કરેલું લસણ અને મકાઈના દાણા જે છે આપણે એડ કરીશું. બરાબર સાંતળી જાય એટલે એની અંદર લીલા મરચાં નાખીશું. લીલા મરચાં નાખ્યા બાદ તેની અંદર આપણે 3 કલરના કેપ્સિકમ એડ કરીશું, યલો, ગ્રીન અને રેડ. ત્યારબાદ તેની અંદર પાલક એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે તેની અંદર મીઠું, ખાંડ, મરી, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ મિક્સ કરી લઈશું બરાબર મિશ્રણને અને તેની અંદર બોઇલ કરેલા આપણા મકાઈના દાણા જે છે એ એડ કરીશું. મકાઈના દાણા એડ કર્યા બાદ આપણે અગાઉ જે મિશ્રણ બનાવેલું છે એ મિશ્રણ મિક્સ કરી લઈશું એની અંદર અને હવે તેની અંદર આપણે ચીઝ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે આપણું. હવે બ્રેડની ઉપર આપણે બટર સ્પ્રેડ કરીશું વ્યવસ્થિત રીતે અને તેની ઉપર ઠંડુ થયેલું મિશ્રણ જે આપણે રેડી કર્યું છે, તૈયાર કરેલું છે, એ સ્પ્રેડ કરી લઈશું બરાબર. મિશ્રણ સ્પ્રેડ કર્યા પછી આપણે બેકિંગ ટ્રેની અંદર બધી જ બ્રેડ લઈ લઈશું બેકિંગ માટે મૂકવા માટે. બેકિંગ ટ્રેને હવે ઓવનની અંદર આપણે 200 ડિગ્રીએ 7 થી 8 મિનિટ માટે બેક કરવા મૂકીશું. ઓવનની અંદર જેવા સ્પિનેચ બ્રુશેટા એટલે કે પાલકના બ્રુશેટા રેડી થાય છે એવા જ ગેસની ઉપર પણ થાય છે. તેના માટે આપણે ગેસ ઉપર એક થીક બોટમની કડાઈ લઈશું, તેની અંદર બટર સ્પ્રેડ કરીશું અને એક જ સાઈડથી આપણે બ્રેડ શેકી લઈશું. બ્રેડ શેકાઈ જાય એક સાઈડ એટલે જે સાઈડ બ્રેડ શેકાઈ છે એ સાઈડ આપણે જે સ્પિનેચ બ્રુશેટાનું મિશ્રણ તૈયાર કર્યું છે એ સ્પ્રેડ કરી લઈશું. એ સ્પ્રેડ કર્યા પછી જે સાઈડ શેકેલી નથી એને ઊંધી મૂકીશું એટલે કે કડાઈની બોટમ પર લો ટુ મીડિયમ ફ્લેમ પર. ઓવનની અંદર તૈયાર થાય છે સ્પિનેચ બ્રુશેટા એ વાત કડાઈની અંદર પણ સરસ તૈયાર થાય છે અને ઓવનની અંદર આપણે રાખેલા સ્પિનેચ બ્રુશેટા પણ બહુ જ સરસ રીતે બેક થઈ ગયા છે. ઓવનની અંદર આપણે બ્રુશેટા જે બેક કરવા મૂક્યા હતા સ્પિનેચ બ્રુશેટા એટલે કે પાલકના બ્રુશેટા આપણા રેડી. તો રાશેની જોજો તમે પણ બનાવો પાલકના બ્રુશેટા.